હલો બધાયને ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. આજે તો આફ્ટરનૂન થઈ ગઈ છે, સન્ડે છે એટલે ઉઠ્યા હમણાં, પછી નાહી ધોઈને રેડી થયા તો કીધું હવે નાસ્તો વાસ્તો કાંઈ કરવો નથી, સીધા જમવા બેસી જઈશું. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને મહાદેવ મહાદેવ. શું કે હવે નાસ્તો ન કરાય કા આવા ટાઈમે? ત્યાં હવે કરાય નાસ્તો, જમવાનું જ નહીં તો વાત છે કે નાસ્તો. ગુડ જય શ્રી મોર્નિંગ. કૃષ્ણ, ગુડ મોર્નિંગ, આફ્ટરનૂન, સોરી આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ કહી દઈએ, અમારે બધું આવી જાય, રાતે હાલે ને સવારે હાલે. એમનું હાલે. હાલે હાલે તો જય શ્રી કૃષ્ણ તો હાલે જ ને બધું. આજે સૌથી જાજુ સુખ એ ઓમલે હા. એ તો સૌથી જાજુ સુખ હે ને આજે આ વ્યક્તિને છે. બરાબર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન, હા, જય શ્રી કૃષ્ણ. પહેલી વાર મળે ગુડ મોર્નિંગ. હા એ સાચી વાત છે તારી, રૂલ પ્રમાણે એવું હા. પોસિબલ છે. આજે આને સૌથી જ વધારેમાં વધારે શાંતિ ઓમને હશે, નકર હમણાં તો ઓમને હે ને નકર એવી લેફ્ટ હાલે છે ને, સ્કૂલ ને ટ્યુશન ને બધું ભેગું. ટાઈમ જ ન એમાં છે મળે. ને રવિવારે ટ્યુશન ગયા રવિવારે હતું ને હા, તે 3-3.5 કલાકે આવ્યો. એટલે એટલે હમણાં 2-3 દી થી સાંજે આવીને જાય ને ત્યારે એવું જ થાય છે. એટલે આજે ને રજા હતી એટલે જલસા જલસા. એટલે જ રજા આપી. મોજે મોજ. 2-3 દીથી ઓવર ટાઈમ કરાવે છે એટલે શાંતિ લાગતી છે ને એકદમ. લાગે હે? ને એટલે જ મોડો ઉઠવા છે કે નિરાશ થઈ. ના કાંઈ વાંધો નહીં. સારું ચાલો ડેડી, આજનો સુવિચાર. આજનો સુવિચાર ને, કોઈની સાથે રહેવાની કોઈ શરત હોતી નથી. નક્કી આપણે કરવાનું છે કે સામેવાળાને આપની ગરજ કેટલી છે. બરાબર. પપ્પા વાળ કેમ આવા થઈ ગયા આમ? જો અહીંયાથી પપ્પાને જો અહીંયા જો પપ્પાને વાળ વયા ગયા. તાળ પડી ગઈ તે પાડી દીધી. હા તાળ પડી ગઈ આટલામાં છે ને. હા. મારું નામ દઈ દીધું મમ્મી પપ્પાએ તો. એ તો કહું તારું જો દઈ દીધું કે તે એટલે મેં જ પાડી છે એવું છે કાંઈ? તું તારી મમ્મી બે બસ એમ બે થઈને તાળ પાડી દીધી. અરે અરે મમ્મી આ તો જબરો ઇલ્જામ લાગી ગયો. મા દીકરાનું નામ દઈ દીધું લે. એને એમ નો થાય મારું એટલાનું કીધું. પણ અમે પાડી ના ના એવી વસ્તુ નથી હો પપ્પા. હવે તો વાળ ઉગવાની દવા આવે હો. આવે જ છે. તે કેદું નહીં આવે છે કાક્યો. પણ ઈ ઓના જેવું છે, ઉગે તો ઉગે નકર બંધ કરો તો ખેતર પાછું. થોડું જ હતું, મોલ વાવી દી ઉગી જાય આમ જવેરાની જેમ ઘઉં ઉગે ચણા ઉગે. હા ચાલો જો ઉઠીને બેસી ગયા એટલે ઉઠીને કપડાં બપડા હકેલવાના હતા અને એ બધું હતું, એ બધું મમ્મીએ એને કર્યું. અને આ મેડમ જો રેડી બેડી થઈને બેઠા છે. અને એક પાત્ર હજી જો અમારા અહીંયા ગેલેરીમાં રેડી થાય છે. ઓ પાત્ર રીલ ઉતારવાની છે એટલે હે ને મમ્મી કે હાલો કે માથું બાથું ઓરી લઉં. કાં ડેડી મેકઅપ કરવા ગઈ. મેકઅપ અરે અરે અમારે તો વેસન લગાવવું હોય મોઢે તો એમ કે મેકઅપ કરતી આવું. હા એમ કે પપ્પાએ મમ્મી એવું બોલી નાખ્યું એ કહે કે એને કહે કે વેસલીન લગાવવું હોય ને મોઢે તો એમ કહે કે હું મેકઅપ કરતી આવું. હે એ તો ખાલી બોલે એમ છે. આ ચડાવ ધને આ ખોટું બોલે છે. કોણ તમે શું કીધું મને? ચડો ચડાવ ધનેરું ધનેડું તું હો ચોખામાં પડે ઈ. ઘઉં વાળું નહીં ચોખા વાળું. તો પપ્પાએ હું બોલાય હું બોલ્યા ને તમે હું ચડાવીને કીધું કોને? પપ્પા એવું જ કીધું? ન કીધું પપ્પા તમે? જોઈ નો બોલ્યા હોય તો જ કીધું. બહુ સારું હો. અત્યારે હે ને પાછા હમણાં બિંદુ ભાઈની આવે છે કદાચ ફોન આવ્યો હોય કે જોઈ કીએ તો કે વાત કરી લઉં કીએ. કોમલ ભાભીને એને પૂછવું પડે ને કા બધાને પૂછવું પડે પોતાની વાઈફને. બોલો તો પૂછવું તો પડે ને એટલે મારા સિવાય. હે કામ હોય તો વળી શું શું? મારા સિવાય. જાઓ જાઓ બંધ થાવ હવે. મમ્મી તો પીચ કાઢી નાખે પપ્પાની હો. હા લે હા તો કાંઈ નો અમારે એવું. હાલો વિડીયો ઉતારશું ને? હા તે હવે ઉતારવો જ છે પણ હવે સત્સંગ ચાલુ થયો અવાજ આવશે. નહીં નહીં હમણાં પતાવી દઈએ. ઉપાડ્યો. સારું. હા પપ્પા જો જમવા બેઠા ને પપ્પાએ હે ને ખીચડીની એટલી બધી આમ એટલી બધી કેટલું જો
એટલી બધી ગમરોડી ને જો આ રંજી ગમે એમ એમને ઉપયોગ કરી નાખે. આ જો પેન્ટ ને આ નીચે બધે ઢોળી નાખ્યું હતું અને મમ્મી ઓયાથી રાયડું દીધી. હે મમ્મી તો રાયડું જ દે ને આ બધું પેન્ટમાં પછી ડાઘા ઓમ તો કઈ બોલ્યો જ નહીં હો. બીજું કઈ નહીં પેન્ટમાં છે ને આવડે કેવો મસાલાવાળી છે હળદરના ડાઘા થઈ જાય. જો મસાલા ખીચડી મસ્ત મજાની મમ્મીએ બનાવી છે બોલજો હું. અને પપ્પા પીરસી રહ્યા છે એમની પુત્ર વધુને. તને કીધું ને તું નખાઈ ગયા પછી બિંદુ બોલો તો કેમ હાલે મને ઈ કે. ધ્યાન હતું વાત ભાઈ હવે ઈ ભૂલ કોની પેલા કહી જ દીધું તું. તો હે પણ ખાઈ લીધું બીજી વાર લેવું ગાઈસ આ બિંદુના વાળ જો અરે ભગવાન ભગવાન એ બીક લાગે એવા હતા. એક કમેન્ટ આવી હતી ખબર હે બિંદુ દીદી તમે વાળ સરખા ઓળતા જાઓ મને બીક લાગે છે. હું સૂતી હોય ને તો કેવું હોય, આપણે આ તો ઊંચું વાળીએ ને તો છે ને અહીંયા લાગે આ વાળ ઓલું Butterfly લાગે ને? બટરફ્લાય લાગે એટલે છે ને હું સુવું ને એટલે ઓલું પકડીને પછી એકદમ ઊંચું કરીને વાળ દઉં એટલે આમ ફુવારો થઈ જાય. ના રો કુકડિયા વાળ એમાં કાંઈ કરવાનું ન આવે. કાંઈ હે? થાય નહીં. હા કાંઈ ન થાય કુકડિયા હવે વાળ હોય ને. પેલા એ તો આમ છે કાંઈ ન કેવલે થાય. પેલા કીધું તું સ્ટ્રેટ કરાય ના કાં કેવું મેં બિંદુને પહેલા કીધું તું મેં કીધું તું સ્ટ્રેટ કરાવી નાખતો કે ના હવે કીધું પ્રેગ્નન્સી પતી જાય ને પછી બાબુ આવી જાય ને પછી કીધું હવે કેવલી પેલા કીધું તું પણ પછી સારા સમાચાર આવી ગયા એટલે પછી તો થાય નહીં. હવે પછી હોય. હવે પછી કાંઈ કરાય. વાંધો નહીં. જોઈશું હોય ક્યારે કરાવી અરે તરત જ બાબુ આવે ને તને એમ થઈ જાય કે હવે તરત ભાઈ ન હું થાય. એટલે મતલબ હું કમ્ફર્ટેબલ છું હવે મારાથી હરાય ફરાય છે બેસાય છે આટલી વાર આ તે પછી કરાવી નાખવાનું એમાં બીજું કાંઈ હોય નહીં કાંઈ લાંબુ. ઈ વાત અને આજે તો ગાઈઝ અમારો છે ને સન્ડે એકદમ બોરિંગ ગયો હે બિંદુ બોરિંગ ખુવામાં ખાવામાં ફૂવામાં ને ખાવામાં જોયો ગયો આજે તો. એવું જોઈ પણ આજે તો હાવ એવું થઈ હા જાય તો કે શાક ને બાક ખાવું જ નથી કે ખાલી ખીચડી જ ખાવી છે. કોણ ભીંડીને ઓમ બધાય એમ ને? બધાય. હા, હા. ખીચડી ખાલી ખાય તો વઘારેલી ખીચડી જ કરી. પતોય કીધું લા 4-5 રોટલી કરી નાખું. બીજું ખાય તો તાર પપ્પા એકાદી. હા બરાબર છે. એટલે. જો મસ્ત વઘારેલી ખીચડી બનાવી છે રોટલી કરી નાખી જરાક પપ્પાને કટક બટક થઈ જાય હે પપ્પા. ભૂખ ન લાગે એમ. હમ બે રોટલી ખાઈ જઈશ. બે ને ઘણી થઈ ગઈ બે તો. વાં એક વધશે પછી જોઈ જઈશ શું કરવું. હમ ચાલો બધાય ખીચડી ખાવા. ચાલો જમવા બધા. કેવલ અત્યારે જમશે ને એવું હે આજે કેવલનો પ્લાન કેક અલગ જ તમારું તો કયું શું? અમારું બધું પૂછી લીધું વાત મારો કરી પ્લાનિંગ લીધું. આજે મને એકચ્યુઅલી છે ને એવું છે ઉભા રહ્યો એક મિનિટ હો. ઉભા જ છે બધે અરે એમ નહીં ઓમ આજે એકચ્યુઅલી મારો પ્લાનિંગ એવો છે કે મારે જમવાની ઈચ્છા બહારની છે એટલે મેં કીધું પણ આ કોઈ મારી યારે સહમત થયા નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં મેં કીધું હું એકલો જમી આવી. એટલે મેં એક અમારા સંકેતભાઈ છે ને અમારો ફ્રેન્ડ એને ફોન કર્યો તો મને કે કાંઈ વાંધો નહીં બધાય જમી લઈએ વિડીયો એડિટ થઈ જાય બધું કમ્પ્લીટ કરીને આવો પછી આપણે જાય. મેં કીધું રેડી કાંઈ વાંધો આજે નહીં. પપ્પાને વડાપાઉં ખાવા પણ બધે હા નો પાડ્યું ના હાય 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 પ્રભુ એ તો જબરું હતી. તો હે પપ્પા ઓમને હું કે ખબર છે જબરું થયું આજે. મોકલાનો વારો હે. એવા, તો યાર. ઓમને કે ચા પાવડર લઈ આવ. તો મેં કીધું મારે નથી ખાવું એમ. હા તો અમને કે તારું ને મારું લઈ આવ. તમે તો હુતા હતા તો કે તારું ને મારું લઈ આવ. અને કેવલનું એને પાવડર. હા તો એ કે લઈને રાખ દે. મેં કેવલ ની હુતા હે એનું કે નક્કી નહીં. તો કે આખી મારે નથી ખાવું ઈ કે ઓમ કે તું ગયો દીકરા તને તારા ફુવા હે ને વ્યાજ સહિત નહીં ડબલ ચક્ર સુધી વ્યાજ ને બધા સહિત બદલો લેશે તું તમારે જોજે. ખાવું ને તો લઈ આવ. કે મારે ખાવું નથી તો કે હું પણ નથી ખાવું. જો હું ને મારા ફ્રેન્ડ ને અમે બધા ગયા હતા રખડવા તો કીધું હાલો હવે કીધું ઘરે જઈશું નીકળતા હતા ને બિંદુનો ફોન આવ્યો કે ચોકલેટ વાળું કંઈક ખાવાનું બહુ મન થાય છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો જો આ ભાવિનભાઈને કર્યા રેડી. હે ભાવિનભાઈ હા જો નીકળ કર્યા ને પછી કીધું હાલો લઈ આવી. તો આ જો કાલે જ હજી અમે હું ને આશીષ ને અમે બધા બેઠા હતા ને ત્યારે વાત થઈ તો આશીષ કહે કે આ જગ્યાએ નવી ખુલ્લી છે અને અમે અહીંયાથી જ નીકળ્યા તો કીધું હાલો કીધું લેતા જ જાય એટલે નવું ટ્રાય થઈ જાય ને આપણને ખબર પડે કેવું છે ને શું છે એમ. એટલે હવે ઘરે જઈને મને તો ભાવ્યું અમે તો આઈસ્ક્રીમ ખાધી બે એક મજા આવી અમને તો હવે પાર્સલ લીધું હોય જોઈએ હવે એને ભાવે કે નથી ભાવતું એ ઘરે જઈને પછી પૂછી ત્યારે બતાવું પાછો. ફાઇનલી બિંદુજીએ ચાલુ કર્યું છે આઈસ્ક્રીમ ખાવાનું અને આપણે પૂછી બિંદુ
કેવો લાગો આઈસ્ક્રીમ? સારું છે, હે સારું છે, જોરમાં થોડુંક સારું છે. સારું છે ને ગાઈસ. એમાં એવું હતું, મેં છે ને આ રહ્યો આઈસ્ક્રીમ રહ્યો ની ફ્લેવર મેં પહેલાંય ખાધો છે, તીરામીસુ લીધો હતો. પણ મને તો ભાવ્યો હતો, પણ મને બિંદુનો આઈડિયા નહોતો કે એને ભાવશે કે નહીં ભાવે. પણ હવે કેવું કે થોડોક ટેસ્ટ તો મને એનો ખબર પડી ગઈ છે, કારણ કે એને લગભગ ન કરે ને જનરલ એને ચોકલેટ જ હોય. કા બિંદુ? વધારે કાંઈ હોય ને કાંઈ નહીં, ચોકલેટ વાળું મંગાવી લે ને, ચોકલેટ વાળું મંગાવી લે ને. મેં ઓલું ચોકલેટ ઓલું કેક આવે ને ઈ કે બાઉલ કેક કીધી હતી. બાઉલ કેક આપણા આખા નવસારીમાં કોઈ નથી બનાવતું. એટલે પછી આ મેં કીધું લઈ જાઉં તીરામીસુ અને ટ્રાય કરાવું. બરાબર ને? તો વાંધો નહીં. સારું, ચાલો તો બસ જો આજના આપણા બ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.